टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર મોરબીમાંથી કે જ્યાં મેરુ પરના યુવકનું ઓસ્ટ્રેલિયામાં શંકાસ્પદ મોત થયું હોવાની વિગત છે। 29 વર્ષીય જયદીપ દોડિયા નામના યુવકનું મોત થયું। 1 જૂનના નોકરી પર ગયા બાદ આ યુવક ગાયબ હતો। 6 જૂનના યુવકનો નદીના કિનારેથી મૃતદેહ મળ્યો। યુવક 7 વર્ષ પહેલા સ્ટુડન્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયા ગયો હતો। યુવક પત્ની સાથે ઓસ્ટ્રેલિયામાં રહેતો હતો। ન્યૂ સાઉથ વેલ્સ પોલીસે તપાસ હાથ ધરી છે। પીએમ બાદ મૃતદેહને વતન લાવવા કાર્યવાહી કરાશે તેવી વિગતો મળી રહી છે। તો મેરુ પરનો આ યુવક કે જેનું ઓસ્ટ્રેલિયામાં શંકાસ્પદ મોત થયું છે, 1 જૂનના નોકરી પર ગયા બાદ આ યુવક જે ગાયબ થયો હતો અને તેનો મૃતદેહ મળી આવ્યો હોવાની વિગતો છે। 6 જૂનના યુવકનો નદીના કિનારેથી મૃતદેહ મળી આવ્યો છે। પીએમ બાદ મૃતદેહને વતન લાવવા હવે કાર્યવાહી કરવામાં આવશે તેવી વિગતો પણ મળી રહી છે। તો આ યુવક જે તેની પત્ની સાથે ઓસ્ટ્રેલિયામાં રહેતો હતો, કયા કારણોસર આ યુવક નું મોત થયું છે તે દિશામાં હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આ યુવક 7 વર્ષ પહેલા સ્ટુડન્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયા ગયો હતો। યુવક પત્ની સાથે ઓસ્ટ્રેલિયામાં રહેતો હતો તેવી વિગતો મળી રહી છે। આ તરફ ન્યૂ સાઉથ વેલ્સ પોલીસે પણ તપાસ હાથ ધરી છે। પીએમ કરવામાં આવશે અને તે બાદ મૃતદેહને વતન લાવવા કાર્યવાહી કરાશે। અમારા સંવાદદાતા ભાસ્કર જોશી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। ભાસ્કર, આપની પાસે શું વિગત? અમારા સંવાદદાતા ભાસ્કર જોશી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। ભાસ્કર, પૂરી વિગત। જી, ચોક્કસથી જે હળવદના મેરુપર ગામનો જે યુવક છે તે આજથી 7 વર્ષ પહેલા જે સ્ટુડન્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયા ગયો હતો ને ત્યાં તે નોકરી કરીને રહેતો હતો। ત્યારે ગત તારીખ 1 જૂનના રોજ આ જે યુવક છે તે નોકરી પર ગયા પછી ઘરે પરત ફર્યો ન હતો અને ગુમ થયો હતો। જે મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી અને તેના 4 દિવસ બાદ એટલે કે 6 જૂનના રોજ આ જે યુવક છે તેનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો। ત્યારે આ સમાચાર છે તે હળવદ પંથક સુધી પહોંચતા હળવદ પંથકમાં પણ શોકનો માહોલ છે અને હાલ જે આ યુવક છે તેનું ત્યાં જે ઓસ્ટ્રેલિયા ખાતે પીએમ હાથ ધરવામાં આવ્યું છે અને ત્યારબાદ જે વતન લાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જી, બિલકુલ, આભાર।